ગોપાલપુરા ગામમાં લાખોના ખર્ચે બનાવવામાં આવેલી નવી પાણીની ટાંકી ગ્રામજનો માટે આશીર્વાદ બનવાને બદલે ચિંતાનું કારણ બની છે। ટાંકી શરૂ થતાં જ તેના મોટા પાયે લીકેજ જોવા મળતા ગ્રામજનોમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે। તાપી જિલ્લાના ગોપાલપુરા ગામમાં પીવાના પાણીની વર્ષો જૂની સમસ્યાના ઉકેલ માટે નવી એલિવેટેડ સ્ટોરેજ રિઝર્વાયર એટલે કે પાણીની ટાંકી બનાવવામાં આવી હતી। ગામ લોકોને આશા હતી કે નવી ટાંકી શરૂ થતાં જ ઘેરે ઘેરે શુદ્ધ પીવાનું પાણી પહોંચશે અને લાંબા સમય સુધી ચાલી આવતી પાણીની સમસ્યાનો અંત આવશે, પરંતુ ટાંકી શરૂ કરવાના પ્રાથમિક તબક્કામાં જ તેમાંથી મોટા પ્રમાણમાં પાણીનું લીકેજ જોવા મળતા સમગ્ર યોજના સામે સવાલો ઊભા થયા છે। ગામમાં પાણીનો અન્ય કોઈ વિકલ્પ ઉપલબ્ધ ન હોવાથી લોકો હાલ પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। આ મામલે ગ્રામજનોએ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે અને ટાંકીના બાંધકામમાં કોઈ અનિયમિતતા થઈ છે કે કેમ તેની તપાસ કરવાની અપીલ કરી છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી જિલ્લા સંકલન સમિતિ બેઠકમાં પણ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો। પાણી પુરવઠા વિભાગ દ્વારા ગ્રામજનોને ખાતરી આપવામાં આવી છે કે સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવી જરૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવશે। નામ ભીખુભાઈ, ગોપાલપુરા બિલફળિયાનો રહેવાસી છું અને મારા ગામમાં વર્ષો પછી પાણીની તકલીફ વચ્ચે ટાંકી બની પણ એની સ્ટાર્ટિંગ માટે ચાલુ કરવા માટે ભરતા જ લીકેજ થઈ ગયેલી છે। અમારી એક આશાન વિશ્વાસ હતો કે આ ટાંકી સારી બનશે તો પાણી મળશે, પણ હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારાથી બન્યું એ બી કંઈ કામનું નથી એવું લાગતું છે। લોકો પાણી માટે બહુ તકલીફ કરતા છે અમારા ફળિયામાં, એટલે થોડુંક સરકાર આના પર બી ધ્યાન આપે એવું અમારી મરજી છે। અડધી જ ભરેલી છે તો લીકેજ થાય તો ભરતાની હાથે પડી બી શકે છે। હવે અમને ભય લાગતું છે ટાંકી નીચે ઊભા રહેવા માટે બી કે એ લોકો ભરે તો પડી બી જાય એમ। બરાબર। સ્તર તો મોટું નથી અમારે, નાની નાની ટાંકીઓ એમાં બી પાણી નથી। હવે કેટલા વર્ષોથી ટાંકીઓમાં નળનું પાણી નથી જોતા અમે। ગણેશ ગુર્જર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।